સર્જાઈ હતી, જેમાં એપાર્ટમેન્ટ નીચે ઉભેલા 12 વર્ષના બાળક પર 5મા માળેથી સીલિંગનો તૂટેલો પોપડો પડ્યો હતો, જેને લઈ બાળકને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં 11 દિવસની સારવાર બાદ માસૂમ બાળકનું મોત નીપજતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. ઉનાળુ વેકેશન શરૂ થતાની સાથે જ બાળકોને રમવા માટે ઘર બહાર નીકળતા હોય છે, ત્યારે સુરતના સરથાણાના સીમાડા ભગવાન નગરમાં આવેલા બ્લુ સિટી એપાર્ટમેન્ટમાં રહેતા 12 વર્ષીય મંત્ર કેતનભાઈ અકબરી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતાનો 12 વર્ષીય પુત્ર મંત્ર એકનો એક દીકરો હતો. પિતા કેતનભાઈ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મંત્ર ઘર નજીક આવેલી સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતો હતો અને ગત તારીખ 11 એપ્રિલના રોજ બપોરે મંત્ર સોસાયટીના મિત્ર સાથે એપાર્ટમેન્ટના નીચે રમી રહ્યો હતો. દરમિયાન એપાર્ટમેન્ટના 5મા માળેથી પીઓપીનો પોપડો મંત્રના માથા ઉપર પડતા બાળક ત્યાં જ ઢળી પડ્યો હતો. ઘટનાના પગલે મંત્રના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે મંત્રને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. માથામાં ગંભીર ઈજાના પગલે બે હોસ્પિટલમાં એકના એક પુત્રને લઈને પરિવાર ફર્યો હતો. જોકે 11 દિવસની સારવાર બાદ મંત્રએ મોત સામે લડી આખરી દમ તોડી દીધો હતો. અકબરી પરિવારના એકના એક પુત્રનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. આ બનાવ અંગે વધુ આગળની તપાસ સરથાણા પોલીસ કરી રહી છે.